નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રૂઝવેલ્ટ વિદ્યાલય ખાતે સિનિયર સિટીઝનો માટે વયવંદના કાર્ડનો કેમ્પ યોજાયો। શહેરના પૂર્વ વિસ્તારના પ્રભાત બસ સ્ટેન્ડ પાસે આવેલ રૂઝવેલ્ટ વિદ્યાલય ખાતે ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વોર્ડ 15ના પ્રમુખ મનોજ શાહ, દશાબાજ વણિક સમાજના પ્રમુખ રોહિત શાહ, રાજેન્દ્ર જે શાહ, જબુ ગામવાડા, વિજયભાઈ ઉર્ફે શંભુભાઈ શાહ, લાફિંગ ક્લબના ભગુભાઈ પટેલ વગેરેના સાનિધ્યમાં 70 વર્ષની ઉપરના સિનિયર સિટીઝનો માટે આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત વયવંદના કાર્ડ કેમ્પ યોજાયો હતો, જેમાં વહેલી સવારથી સિનિયર સિટીઝનો પોતાનું કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો લઈને વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સ્થાયી સમિતિના માજી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, કેમ્પ યોજવા બદલ રૂઝવેલ્ટ વિદ્યાલયના સંચાલકો, આચાર્યશ્રીઓ, શાળા પરિવાર, દશાબાજ વણિક સમાજ, વલ્લભાચાર્ય ફાઉન્ડેશન, લાફિંગ ક્લબ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, પૂર્વ ઝોન સુંદર સહયોગ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। ડૉક્ટર ડભોઈ દશાબાજ અને સાથે વલ્લભાચાર્ય લાફિંગ ક્લબને સાથે અન્ય સંગઠનોના માધ્યમથી વયવંદના 70+ જે ઉંમરના વડીલો છે એમના માટે આશીર્વાદરૂપ સમાન એવી કેન્દ્રીય અને રાજ્ય સરકારની યોજના આયુષ્માન કાર્ડ, જેમાં 5 લાખ રાજ્ય સરકાર અને 5 લાખ કેન્દ્ર સરકારના માધ્યમથી માન્ય હોસ્પિટલોમાં, જે સારી હોસ્પિટલો છે એમાં આ વડીલોને એમની મોટી બીમારીમાં રાહત આપે અને નિઃશુલ્ક સારવાર થાય એ પ્રકારની યોજનાનો લાભ લેવા આજે અહીંયા રોહિતભાઈ અને અમારા મનોજભાઈના સાનિધ્યમાં એક રૂઝવેલ્ટ સ્કૂલ મુકામે પ્રોગ્રામ યોજાઈ રહ્યો છે। એમાં આપ જુઓ છો મોટી સંખ્યામાં શિસ્તતા સાથે અમારા ચિંતનભાઈ અને અજયભાઈના સાનિધ્યમાં આ લિંક કરાઈ રહી છે।